નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઓલ ઇન વનમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એટલે કે ટેટ ટાટની ભરતીની, તે ભરતી આખ્યાકારે રાજ્ય સરકાર દ્વારા આવી ગઈ છે। તો મિત્રો, અત્યારે જોવા જઈએ તો રાજ્યની અંદર ટોટલ 42,759 જેટલા શિક્ષકોની ખાલી જગ્યા છે। તેમાંથી અંદાજે 24,000 જેટલા શિક્ષકોની ભરતી અત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। બાકી જે છે એ બાકીના શિક્ષકોની ભરતી છે એ જે આપણે ટાટ અને ટેટની નવી શિક્ષણ પદ્ધતિ જે આવેલી છે દ્વિપદ્ધતિ, એ દ્વારા નવી પરીક્ષા લેવામાં આવશે અને બાકીની જે જગ્યા વધશે એ નવી પરીક્ષા પછી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। અત્યારે હાલની તબક્કે 24,000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે। તો આ 24,000 શિક્ષકોની અંદર કયા માધ્યમની અંદર કેટલા શિક્ષકોની અને ક્યારે ભરતી કરવાની છે એ હું તમને ચાલો વિગતવાર જણાવું। તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રી બેઠકની અંદર રાજ્ય સરકારમાં પ્રાથમિક, સરકારી, ગ્રાન્ટેડ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક દરેકની અંદર ભરતીનું આયોજન કરેલ છે, જે આખું કેલેન્ડર બહાર પાડવામાં આવેલ છે। તો કયા માધ્યમની અંદર કેટલી ભરતી છે એ હું તમને જણાવું। તો આગામી સમય ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધીમાં જુદી જુદી તારીખોની અંદર જુદા જુદા માધ્યમોની અંદર આશરે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કરવાની છે। તો કયા માધ્યમની અંદર કેટલી ભરતી છે એ આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલાં છે ભરતી કેની આવશે? તો સૌથી પહેલાં ભરતી છે મેટ પાસ ઉમેદવાર એટલે કે આચાર્યની ભરતી છે એ સૌથી પહેલાં આવવાની છે। તે અંદાજે 1/8 એટલે ઓગસ્ટ મહિનાની શરૂઆતના વીકની અંદર તેની છે જાહેરાત આવી જશે। તો એ ભરતી છે આશરે 2200 જેટલી અંદાજિત સંખ્યા છે અને ગ્રાન્ટેડની અંદર જોવા જઈએ તો જૂના શિક્ષકોની 2200 અને ઓની છે એ 1200ની આજુબાજુ જે જગ્યા ખાલી છે। તો એટલી ભરતી છે એ અત્યારે આચાર્યની અંદર એટલી ભરતી થશે। 1200 છે એ નવી આવશે ગ્રાન્ટેડની અંદર અને જૂના શિક્ષકોની છે એ 2200ની આજુબાજુ આવશે। ઠીક છે। જે સૌથી પહેલાં છે તો આ ભરતી છે એ સૌથી પહેલાં આવશે, જે ઓગસ્ટ મહિનાની અંદર શરૂઆતના વીકની અંદર આવી જશે। ત્યાર પછી છે તો ત્યાર પછીની ભરતી છે એ ટાટ હાયર સેકન્ડરીની અંદર થશે, જે માધ્યમિક શાળાઓ છે અને ગ્રાન્ટેડની અંદર ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંનેની અંદર ઉચ્ચતર માધ્યમિકની અંદર થશે। તો એની અંદાજે છે 4,000 જેટલી ભરતી છે, જેમાંથી 750 જેટલી આપણે સરકારીની અંદર છે અને ગ્રાન્ટેડની અંદર 3250ની આજુબાજુ જગ્યાઓ બહાર પડેલી છે, જેની છે એ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતની અંદર જેની ભરતી છે એની જાહેરાત આવી જશે। ઓકે। અને ત્યાર પછીની આપણે વાત કરીએ ટાટ 2ની વાત કરીએ તો એની અંદર છે માધ્યમિકની અંદર 3500 જેટલી કુલ જગ્યાઓ છે, જે આપણે 10મા મહિનાની અંદર પ્રથમ વીકની આજુબાજુ છે એની જાહેરાત આવશે। એમાં 500 જેટલી છે એ આપણે સરકારીની અંદર છે અને ગ્રાન્ટેડની અંદર જોવા જઈએ તો 3,000 જેટલી ગ્રાન્ટેડની અંદર આવશે ભરતી। આ છે એ 10મા મહિનામાં ક્રમશઃ ભરતી છે એ મંથ મુજબ ક્રમશઃ છે, જે ઓગસ્ટથી ચાલુ થશે, ઓગસ્ટ છે, ત્યાર પછી સપ્ટેમ્બરમાં આવશે, ત્યાર પછી આપણે 10મા મહિનાની અંદર આવશે। જે ઉચ્ચ હાઈથી આચાર્યથી લઈને છેલ્લે આપણે જોઈએ તો પ્રાથમિક સુધીની ભરતી છે, એટલે શરૂઆતના જે છે શરૂઆતથી ભરતી થતી આવે તો છેલ્લે ટેટની અંદર જે પાસ ઉમેદવારો છે એને બહુ જે છે ઉપરની જગ્યાઓ ભરાઈ જાય તો એટલા ઉમેદવારો છે એ ઓછા ઓલી થાય। ઠીક છે। ત્યાર પછી આવશે ટેટ 2ની ભરતી, જેની ટોટલ સંખ્યા અંદાજે જોવા જઈએ તો 7,000 જેટલી જગ્યાઓ છે, જે નવેમ્બર મહિનાની અંદર આની ભરતી આવશે। અને એમાં પણ આપણે જોવા જઈએ તો ટોટલ 7,000ની છે અને અન્ય માધ્યમની અંદર 600 જેટલી જગ્યાઓ છે, અન્ય હિન્દી છે, અંગ્રેજી છે, એની અંદર પણ 600 જેટલી જગ્યાઓ છે। આ 1/11ના રોજ આની ઓલી થશે। એ જ રીતના જોવા જઈએ તો પ્રાથમિક શાળાઓની અંદર ટેટ 1ના ઉમેદવારોની આશરે 5,000 જેટલી જગ્યાઓ છે, એમાં પણ
અન્ય માધ્યમોની અંદર 1200 જેટલી જગ્યાઓ છે એ આપણે ડિસેમ્બરની આજુબાજુ છે એની જાહેરાત થશે. એટલે ડિસેમ્બરના પ્રથમ વીકની અંદર અંદાજે એની જાહેરાત થઈ જશે. આમ ઓગસ્ટથી ચાલુ કરીને તો ડિસેમ્બર સુધી ટોટલ ભરતી છે એ ક્રમશઃ દર મહિને એક માધ્યમની છે એ ભરતી જાહેરાત થશે. ત્યાર પછી આ ભરતી સંપૂર્ણ થઈ ગયા પછી નવી એક્ઝામ લેવામાં આવશે અને ત્યાર પછી જે ભરતી થશે એ એક્ઝામ ઉપર થશે. અત્યારે આપણે ટાટની છે એ દ્વિસ્તરીય એક્ઝામ આવી ગઈ છે. તો આ વખતે જે ભરતી થશે એ જે લાસ્ટ એક્ઝામ જેને પાસ કરેલી છે એ જ લોકો એની અંદર એપ્લાય કરી શકશે. ટેટ 1 અને ટેટ 2 જે આપણે જૂની છે એ મુજબ જ છે, એમાં કોઈ સુધારા આવેલા નથી. તો એ ટેટ 2 છે 2011થી 23 સુધીમાં જે પાસ થયેલા છે ઉમેદવારો એ બધા એની અંદર એપ્લાય કરી શકશે. આ છેલ્લી પરીક્ષા છે ટેટ 2 અને ટેટ 1 માટે. પણ હવે પછી જે પરીક્ષા આવશે એ જે રીતની આપણે ટાટની એક્ઝામ આપેલી છે દ્વિસ્તરીય, એ જ રીતના હવે ટેટ 2ની એક્ઝામ લેવામાં આવશે. આ જે માર્કશીટ છે એ આ જે અત્યારે જે કાંઈ ભરતી છે એના માટે જ ઉપયોગમાં આવશે. ત્યાર પછીની જે કાંઈ ભરતી આવે એની અંદર ટેટ 2 જે નવું આપણે જે અત્યારે એક્ઝામ પદ્ધતિ આવેલી છે દ્વિસ્તરીય એક્ઝામ પદ્ધતિ, એ જેને પાસ કરેલી હશે એ લોકો એની અંદર એપ્લાય કરી શકશે. અને એના માટેની એક્ઝામ છે એ આ ભરતી સંપૂર્ણ થાય ત્યાર પછી તરત જ એના માટેની પણ એક્ઝામ આવશે. એ ચોક્કસ છે, કારણ કે અત્યારે આપણે ભરતી જગ્યા છે પણ એના સંદર્ભમાં અત્યારે 24,000ની આજુબાજુ જ ભરતી થાય છે. બાકીના જે શિક્ષકોની ઘટ રહેશે એ ભરતી ચોક્કસપણે થશે. પણ એ નવી જે અત્યારે આપણે નવી જે પદ્ધતિ આવે છે એ મુજબ એક્ઝામ આવશે. એ એક્ઝામ જે પાસ કરશે એ લોકોએ એ ભરતીનો લાભ લઈ શકશે. તો થેન્ક યુ, ધન્યવાદ. મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. આભાર. જય હિન્દ, જય ભારત.